નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ધોરણ 11 તેમજ 12માં મનોવિજ્ઞાન વિષય ભણતા વિદ્યાર્થીઓ તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સર્વે ભાઈ બહેનો માટે આ વિડીયો સિરીઝ બનાવી રહી છું. હું ગુજરાત સરકારના ઓથેન્ટિક એટલે કે પ્રમાણભૂત પુસ્તક એવા ધોરણ 11 અને ધોરણ 12ના જીસીઆરટીના સર્વ પાઠોનું સ્પષ્ટતા સાથે વાંચન કરવાની છું. એનું એક જ કારણ છે મિત્રો કે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો અવેલેબલ ના હોય અથવા તો હાલતા ચાલતા ટ્રાવેલિંગ દરમિયાન, રસોઈ દરમિયાન અથવા તો ગૃહ કાર્ય દરમિયાન ઇયરફોનથી તમે પાઠનું વાંચન કરી શકો છો. અને તમે જાણો જ છો મિત્રો કે વારંવાર વાંચન કરવાથી આપણને એ વિષય વસ્તુ મોઢે થઈ જાય છે, રાઈટ? આ છે આપણા ધોરણ 11ના પુસ્તકનું મુખપૃષ્ઠ. એમાં ટોટલ 10 પાઠ છે. એવી જ રીતે ધોરણ 12માં પણ ટોટલ 10 પ્રકરણ આપેલ છે. એમાં એક પછી એક આપણે સર્વ પાઠોનું પઠન કરીશું. ત્યારબાદ સ્વાધ્યાયના ટૂંક જવાબી પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પીવાયક્યુએસ પણ કરીશું અને એમસીક્યુ પણ કરીશું. તો ચલો મિત્રો, સાથે સાથે મનોવિજ્ઞાનની આ નવી જર્નીની શરૂઆત કરીએ. ધોરણ 11 મનોવિજ્ઞાન, પ્રકરણ 4, વર્તનના જૈવી આધારો. સજીવ સૃષ્ટિમાં માનવી પાસે જ વિકસિત મગજ અને માનસિક શક્તિઓ રહેલી છે. સીધા ટટ્ટાર ચાલવું, અન્ય પ્રાણીઓની તુલનામાં શરીરના વજનની સરખામણીમાં મગજનું મોટું કદ, મગજના વિકાસ, વિવિધ ભાગોનો વિકાસ, ભાષાનો ઉપયોગ વગેરે માનવીના વિશિષ્ટ લક્ષણો છે. હજારો વર્ષ પછી મગજ અને ચેતાતંત્રના વિકાસને પરિણામે માનવી અમૂર્ત વિચારણા અને તર્ક જેવી ઉચ્ચ બોધાત્મક શક્તિઓ ધરાવતો થયો છે. માનવ વર્તન અને તેની સાથે સંકળાયેલ શારીરિક પ્રક્રિયાઓની સમજૂતી મેળવવા માટે શરીર રચના, શરીર વિજ્ઞાન, મગજના કાર્યો તેમજ ચેતાતંત્રનો વિગતે અભ્યાસ કરવો ખૂબ જ આવશ્યક છે. જૈવ મનોવૈજ્ઞાનિકો એટલે કે બાયોસાયકોલોજિસ્ટ, ચેતા મનોવૈજ્ઞાનિકો એટલે કે ન્યુરોસાયકોલોજિસ્ટ અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો એટલે કે ફિઝિયોલોજિકલ સાયકોલોજિસ્ટ જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તેઓ ખાસ કરીને વિચારો, લાગણીઓ અને વર્તનના શારીરિક આધારો જાણવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયાસો દ્વારા માનવ વર્તનને અનોખું બનાવવામાં મગજ, વર્તન અને પર્યાવરણ વચ્ચે કેવી આંતરક્રિયાઓ થાય છે તેનું જ્ઞાન મેળવે છે. પ્રસ્તુત પ્રકરણમાં ઉત્ક્રાંતિવાદ અભિગમ, જનીન તત્વો અને વર્તન, ચેતાતંત્ર અને તેના વિવિધ ભાગો તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિગતે સમજૂતી મેળવીશું. પહેલો મુદ્દો છે ઉત્ક્રાંતિમૂલક અભિગમ એટલે કે ઇવોલ્યુશનરી પર્સપેક્ટિવ. પૃથ્વી પર કદ, આકાર અને વર્તનના ભિન્નતા ધરાવતા અસંખ્ય સજીવો વસે છે. પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા આ સજીવોમાં માનવીનું ચેતાતંત્ર સૌથી વધુ વિકસિત છે. ઉત્ક્રાંતિના હજારો વર્ષ પછી માનવીના વિકાસની પ્રક્રિયા ચાલુ છે અને ચાલતી રહેશે. ચાર્લ્સ ડાર્વિને 1859માં પ્રકાશિત કરેલ ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ નામના તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે ખૂબ જ લાંબા ગાળે સજીવોમાં નજીવું પરિવર્તન આવતું હોય છે. તેઓ વધુમાં જણાવે છે કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે વર્તનનો વિકાસ થતો જાય છે. આજે જીવશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોએ વાત સાથે સહેમત થયા છે. એ વર્તન અને શારીરિક પરિવર્તનો એક સાથે સંભવે છે. કોઈ રોગ, દવા કે અકસ્માત દ્વારા મગજના કોષોને ઈજા પહોંચી હોય તેવા કિસ્સાઓમાં અવલોકનો દ્વારા વર્તનના જૈવી આધારોની જાણકારી પ્રાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં સામાન્ય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પર અસર થાય છે. પરિણામે વર્તનની જુદી જુદી ખામીઓ સર્જાતી હોય છે. આપણે મગજના કોષોના મહત્વનો સ્વીકાર કરવો જોઈએ. મગજના કોષો દ્વારા સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ કે તર્ક જેવી મહત્વની પ્રક્રિયાઓ ઉદ્ભવે છે. તેમજ મગજના કોષોમાં ખામીને કારણે રોગો પણ થતા હોય છે. લોકો બુદ્ધિ, શીખવાની શક્તિ, સ્મૃતિ તેમજ શારીરિક અને માનસિક લક્ષણોની બાબતમાં એકબીજાથી જુદા પડે છે. વ્યક્તિના આવા વિશિષ્ટ લક્ષણો મગજ, વર્તન અને સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની આંતરક્રિયાનું પરિણામ છે. પેજ નંબર 40. આ પૂરક માહિતી સ્વરૂપે માછલીનું મગજ, જલસ્થળચરનું મગજ, સરીસૃપનું મગજ, પક્ષીનું મગજ, કૂતરાનું મગજ, ઉચ્ચ કોટીના વાનરનું મગજ અને માનવનું મગજ આપેલ છે.
વિકાસની પ્રક્રિયા દરમિયાન માનવીના શારીરિક અને વાર્તનિક પાસાઓમાં જોવા મળતા પરિવર્તનો વાતાવરણની જરૂરિયાતની અસરોનું પરિણામ છે. પ્રાચીન સમયમાં માનવ જાતિમાં કાર્ય વિભાજન જોવા મળતું હતું. પુરુષે હંમેશા દૂર દૂરના સ્થળેથી ખોરાક શોધી લાવવો કે શિકાર જેવા કાર્યો કરવા પડતા, જ્યારે સ્ત્રીઓએ મુખ્યત્વે ગૃહકાર્ય કે બાળ ઉછેરનું કાર્ય કરવાનું રહેતું. માનવીની જુદી જુદી જરૂરિયાતોના સંદર્ભમાં જુદી જુદી સંસ્કૃતિઓમાં પુરુષ અને સ્ત્રીની ભૂમિકાઓમાં તફાવત જોવા મળતો હતો. સ્ત્રીઓ ઝીણવટભર્યા કારક કૌશલ્યમાં પારંગત હતી, જ્યારે પુરુષો સખત અને સ્નાયુ પ્રધાન કાર્યો કરવા પડતા. પરંતુ આધુનિક ઔદ્યોગિક સમાજમાં વ્યક્તિ પાસે વિવિધ પ્રકારના કાર્યકૌશલ્યો હોવા જરૂરી બન્યા છે. પરંપરાગત કે રૂઢિગત ભૂમિકાઓ કે વ્યવસાયોમાં પરિવર્તન આવ્યું છે. દાખલા તરીકે, આજે સ્ત્રીઓ લશ્કર, તબીબી ક્ષેત્રે કે પોલીસ ખાતામાં સેવાઓ આપતી થઈ છે, જ્યારે મોટી હોટલોમાં પુરુષો રસોઈયા તરીકે સેવાઓ આપતા થયા છે. પુરુષ અને સ્ત્રીની વિશિષ્ટ અભિયોગ્યતાઓના વચ્ચેનો તફાવતો ઝડપથી લુપ્ત થતા જાય છે, જે સમયે માનવીના થતા જૈવીય અને વાર્તનિક પરિવર્તનોમાં વાતાવરણના મહત્વનો નિર્દેશ કરે છે. વાતાવરણજન્ય પરિવર્તનો સજીવોમાં સાધનો માટેની સ્પર્ધા સર્જે છે. જે સજીવો માટે વાતાવરણજન્ય પરિવર્તનો સાથે ઝઝૂમી શકે છે. જે સજીવો આવા વાતાવરણજન્ય પરિવર્તનો સાથે ઝઝૂમી શકે છે, તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને પ્રજોત્પત્તિ કરી શકે છે. માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો, લેન્ડમાર્ક્સ ઓફ હ્યુમન ઇવોલ્યુશન. ઉત્ક્રાંતિ પ્રક્રિયાના 3 મહત્વના વિકાસને પરિણામે માનવી અન્ય સજીવો કરતાં અલગ પડે છે, જે નીચે પ્રમાણે છે. પેજ નંબર 41, પેજ નંબર 41. પહેલું, દ્વિપગીપણું. બીજું, મગજનો વિકાસ. અને ત્રીજું, ભાષાનો વિકાસ. આ ત્રણેય છે તે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો છે. એટલે કે પહેલું, દ્વિપગીપણું એટલે કે બાયપેડાલિઝમ. દ્વિપગીપણું માનવીના ટટ્ટાર ચાલવાની શક્તિનો નિર્દેશ કરે છે. 2 પગે ચાલી શકવાને પરિણામે માનવી હાથથી જુદી જુદી વસ્તુઓ પકડી તેને સારી રીતે ઉપયોગ કરી શકે છે. પરિણામે આજે માનવી નવા સાહસો અને સંશોધનો કરવા માટે સમર્થ બન્યો છે. બીજું છે મગજનો વિકાસ. ઇન્સેફલાઇઝેશન. મગજનો વિકાસ મગજના કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓના સમપ્રમાણ વિકાસનો નિર્દેશ કરે છે. શરીરના વજનના સંદર્ભમાં મગજના વજનની બાબતમાં માનવ ઉચ્ચ કોટીના વાનર એટલે કે એપીના મગજ કરતાં 3 થી 4 ગણું વજન વધારે ધરાવે છે. પરિણામે જટિલ વિચારણા, તર્ક, સ્મૃતિ કે સમસ્યા ઉકેલ જેવી શક્તિઓ માનવીમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, જે ઉચ્ચ બોધાત્મક શક્તિઓ પૂરી પાડે છે. અને ત્રીજો મુદ્દો છે ભાષાનો વિકાસ, લેંગ્વેજ ડેવલપમેન્ટ. માનવ વિકાસનું ત્રીજું અને મહત્વનું સીમાચિહ્ન ભાષાનો ઉપયોગ છે. ભાષા માનવીની અન્ય માનવી સાથેની આંતરક્રિયાને અસરકારક બનાવે છે. ભાષા સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ છે. તે અન્ય સાથે અસરકારક રીતે પ્રત્યાયન કરવાનું મહત્વનું સાધન છે. હવે નવો મુદ્દો જોઈશું, જનીન તત્વો અને વર્તન એટલે કે જીન્સ એન્ડ બિહેવિયર. એટલે કે બિહેવિયર પર જીન્સનો શું પ્રભાવ પડે છે તેની વિશિષ્ટ ચર્ચા કરીશું. જન્મ સમયે બાળક માતા પિતા દ્વારા મળેલ વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન વારસામાં લઈને આવે છે. આ જૈવીય વારસો બાળકના વિકાસ માટેનું સમયપત્રક પૂરું પાડે છે. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને પ્રજોત્પત્તિશાસ્ત્ર એટલે કે જીનેટિક્સ કહેવામાં આવે છે. ગર્ભાધાન સમયે એક ફલિત કોષથી બાળકના જીવનનો પ્રારંભ થાય છે. આ ફલિત કોષ માતાના ગર્ભાશયમાં વિકાસ પામે છે, જેમાં માતાના 23 અને પિતાના 23 રંગસૂત્રો હોય છે. દરેક રંગસૂત્ર પર અતિ સૂક્ષ્મ એવા કણોની હારમાળા હોય છે, જેને જનીન તત્વો કહે છે. જનીન તત્વો બાળકના શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. એમાં પહેલો મુદ્દો છે રંગસૂત્રો એટલે કે ક્રોમોસોમ્સ. આપણા શરીરના કોષોમાં રંગસૂત્રોની 23 જોડ હોય છે. સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈએ તો આ 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ રંગીન મણકા પરોવાયેલા લાંબા દોરડા જેવા લાગે છે. આ 46 રંગસૂત્રો મુખ્યત્વે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ના બનેલા હોય છે. ડીએનએ
પ્રજનન કોષના કેન્દ્રમાં હોય છે. તેથી તેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. જનીન તત્વો મુખ્યત્વે ડીએનએ એટલે કે રાસાયણિક પરમાણુના બનાયેલા હોય છે. ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું છે. આ પ્રોટીન શરીરના શારીરિક શક્તિ પ્રક્રિયાઓ અને શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તેમજ અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે. ઉપર જણાવ્યા પ્રમાણે આપણા શરીરના મોટા ભાગના કોષો રંગસૂત્રોની 23 જોડીના બનેલા હોય છે, પરંતુ પ્રજનન કોષો તેમાં અપવાદરૂપ છે. સ્ત્રી અને પુરુષના પ્રજનન કોષોમાં રંગસૂત્રોની 23 જોડ નહીં, પરંતુ 23 એકાંકી રંગસૂત્રો હોય છે. સ્ત્રીના પ્રજનન કોષને સ્ત્રીબીજ કે અંડકોષ એટલે કે ઓવમ અને પુરુષના પ્રજનન તંત્રને શુક્રાણુ એટલે કે સ્પર્મ સેલ કહેવામાં આવે છે. ગર્ભાધાન સમયે માતા તરફથી 23 અને પિતા તરફથી 23 રંગસૂત્રો વારસામાં મળે છે. આ દરેક રંગસૂત્રો હજારો જનીન તત્વો ધરાવે છે. આમ છતાં પુરુષોના રંગસૂત્રો ખાસ બાબતે જુદા પડે છે. શુક્રકોષનું 23મું રંગસૂત્ર કાં તો લાંબુ એક્સ પ્રકારનું અથવા તેનાથી 1/3 કદ નાનું એટલે કે વાય પ્રકારનું જ હોઈ શકે છે. જો પુરુષના પ્રજનન કોષોમાં એક્સ પ્રકારનો પ્રજનન કોષ સ્ત્રીના એક્સ પ્રજનન કોષ એટલે કે સ્ત્રીબીજને ફલિત કરે તો ફલિત સ્ત્રીબીજમાં રંગસૂત્રોની 23મી જોડ X રંગસૂત્રોની બનશે. પરિણામે જન્મનાર બાળક છોકરી હશે. આથી વિરુદ્ધ પુરુષના પ્રજનન કોષોમાં વાય પ્રકારનો પ્રજનન કોષ સ્ત્રીના એક્સ પ્રજનન કોષને ફલિત કરે તો ફલિત સ્ત્રીબીજમાં રંગસૂત્રોની 23મી જોડ XY બનશે. પરિણામે જન્મ પામનાર બાળક છોકરો હશે. આ ઉપરથી કહી શકાય કે બાળકની જાતિ નક્કી કરવામાં પુરુષના પ્રજનન કોષનું રંગસૂત્ર નિર્ણાયક બને છે. બીજો પોઈન્ટ છે જનીન તત્વો એટલે કે જીન્સ. દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત હોય છે, જેને જનીન તત્વો કહેવામાં આવે છે. જનીન તત્વોને શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. ચેતાતંત્રના વિકાસમાં જનીન તત્વોનો મહત્વનો ફાળો હોય છે. બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલ પૂર્ણ જનીન તત્વોના સમૂહને જીનોટાઈપ કહેવામાં આવે છે. વ્યક્તિને જેના દ્વારા ઓળખી શકાય છે તે શરીરનું બંધારણ, આંખોનો રંગ, વાળનો રંગ, ચામડીનો રંગ વગેરે જેવા અવલોકિત લક્ષણોના સમૂહને ફિનોટાઈપ કહેવામાં આવે છે. બુદ્ધિ કે માનસિક વિકૃતિઓ જેવા વાર્તનિક લક્ષણોના જૈવીય આધારોની સમજૂતી આપતા અભ્યાસ ક્ષેત્રને વાર્તનિક જનીનશાસ્ત્ર એટલે કે બિહેવિયરલ જીનેટિક્સ કહેવામાં આવે છે. સમાન વારસો મળ્યો હોવા છતાં બાળકો વર્તનની બાબતમાં તેમના માતા પિતા કરતાં જુદા પડતા હોય છે. આવા તફાવત માટે 2 કારણ હોઈ શકે છે. પ્રથમ, બાળકોને જનીન તત્વો તો વારસામાં મળ્યા હોય છે, પરંતુ તેમના માતા પિતાને અગાઉથી પેઢી દ્વારા મળેલ વારસો આ તફાવત માટે જવાબદાર હોઈ શકે છે. અને બીજું કારણ છે બાળકો માતા પિતા કરતાં જુદા પર્યાવરણમાં રહી ઉછરતા હોય છે તે પણ હોઈ શકે છે. આમ વર્તન માટે વારસો અને પર્યાવરણ બંને પરિબળો સરખા મહત્વના છે. આપણો જૈવીય વારસો અગત્યના જીવન અનુભવો માટેનું ફલક પૂરું પાડે છે. દાખલા તરીકે છોકરા તરીકે જન્મ્યો હોય તો ઉછેર દરમિયાન તેની સાથે છોકરીઓ કરતાં જુદી રીતે વ્યવહાર કરવામાં આવે છે. પરિણામે વ્યક્તિના વર્તન ભાતો પણ જાતિ પ્રમાણે જુદી જુદી જોવા મળે છે. નવો મુદ્દો છે ચેતાતંત્ર અને તેના ભાગો. નર્વસ સિસ્ટમ એન્ડ ઇટ્સ સેક્શન્સ. શરીરની દરેક પ્રક્રિયાનું નિયંત્રણ ચેતાતંત્ર દ્વારા થાય છે. ઉત્ક્રાંતિના સોપાનોમાં માનવી ટોચનું સ્થાન ધરાવે છે. એનું શ્રેય માનવીના ખૂબ જ વિકસિત એવા ચેતાતંત્રને આપવું પડે. ચેતાતંત્ર એક સળંગ એકમ તરીકે કાર્ય કરે છે, પરંતુ અભ્યાસની સરળતા ખાતર તેના જુદા જુદા વિભાગો પાડી દરેક વિભાગની રચના તથા કાર્યની સમજૂતી મેળવીશું. ચેતાતંત્રના મુખ્ય 2 ભાગ જોઈ શકાય છે. પહેલું છે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. કોષ્ટક 4.1 ચેતાતંત્રના વિભાગો. ચેતાતંત્રના 2 વિભાગો કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે CNS અને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે PNS
કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ છે, મગજ અને કરોડરજ્જુ. જ્યારે પરિવર્તી ચેતાતંત્રના બે ભાગ છે, શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. હવે સ્વયં સંચાલિત ચેતાતંત્રના પણ બે ભાગ છે, અનુકંપિત ચેતાતંત્ર અને પરાનુકંપિત ચેતાતંત્ર. હવે એને સમજૂતી જોઈએ. કેન્દ્રીય ચેતાતંત્ર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે CNS. કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. તે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ છે, મગજ અને કરોડરજ્જુ. પહેલું છે મગજ એટલે કે બ્રેઇન. માનવ મગજનો વિકાસ હજારો વર્ષોથી થતો રહ્યો છે અને વિકાસની આ પ્રક્રિયા હજી પણ ચાલુ જ છે. માનવ મગજ અને અન્ય સજીવોના મગજની તુલના આકૃતિ 4.1માં દર્શાવેલ છે. માનવ મગજનું કદ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓની પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે. પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે અને તે લગભગ 10 અબજ ચેતાકોષો ધરાવે છે. શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજ હૃદય દ્વારા 5મા ભાગનું લોહી મેળવે છે. પેજ નંબર 43. મગજના કોષોને 3 થી 4 મિનિટ સુધી પ્રાણવાયુ ન મળે તો ગંભીર હાનિ પહોંચે છે. મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે પશ્વખંડ એટલે કે ઓક્સિપિટલ લોબમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. મગજની રચના સ્ટ્રક્ચર ઓફ બ્રેઇન. મગજ બે સરખા અડધ્યામાં વહેંચાયેલ છે, જેને મગજના ગોળાર્ધો એટલે કે હેમિસ્ફિયર્સ તરીકે ઓળખવામાં આવે છે. મગજના બહારના ઢંકાયેલા ભાગને મસ્તિષ્ક છાલ એટલે કે કોર્ટેક્સ કહેવામાં આવે છે. મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે, તેથી તેને ભૂખરા પદાર્થ એટલે કે ગ્રે મેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય છે. આકૃતિ 4.3માં જોઈ શકાય છે. પહેલું મગજ સ્કંદ અને નાનું મગજ એટલે કે બ્રેઇન સ્ટેમ અને સેરેબેલમ. બીજું છે સીમાવર્તી તંત્ર એટલે કે લિમ્બિક સિસ્ટમ અને ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ એટલે કે સેરેબેલમ અને સેરેબ્રલ કોર્ટેક્સ. પહેલું મગજ સ્કંદ અને નાનું મગજ બ્રેઇન સ્ટેમ એન્ડ સેરેબેલમ. મગજ સ્કંદ લંબ ચેતા એટલે કે મેડુલા, ચેતાસેતુ એટલે કે પોન્સ અને મધ્ય મગજ એટલે કે મિડ બ્રેઇનનો બનેલો હોય છે. મગજ સ્કંદ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા ઊંઘવા જેવી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ચેતાસેતુ નાના મગજ સાથે જોડાયેલ હોય છે. તે સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. મગજ સ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલ છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધોની વચ્ચે આવેલ છે. થેલેમસ દ્રષ્ટિ, શ્રાવણ, દબાણ, પીડા જેવા સાંવેદનિક સંકેતોને સંગ્રહ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. આ રીતે થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલ છે. તે શરીરના હલનચલનનું નિયમન કરવામાં, સંકલન કરવામાં, સરળ બનાવવામાં મદદ કરે છે. તે હલનચલનની તરેહોને સ્મૃતિને સંગ્રહિત કરે છે. પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે ક્રિયાઓ પર આપણે ધ્યાન આપવું પડતું નથી. બીજો મુદ્દો છે સીમાવર્તી તંત્ર એટલે કે લિમ્બિક સિસ્ટમ. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે, તેથી તેને જૂના મગજ એટલે કે ઓલ્ડ બ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. મગજ સ્કંદ નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શરીરની આંતરિક ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે. તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા અને મસ્તિષ્ક છાલ તરફ સંદેશાઓના સંકલનનું કાર્ય પણ કરે છે. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓની અવરોધી આ પ્રક્રિયાઓ પર તે વધારાનું નિયંત્રણ કરે છે. પેજ નંબર 44. સીમાવર્તી તંત્ર
હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તેનો મોટો ભાગ કે તેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એમિગડાલા આક્રમકતા એટલે કે અગ્રેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે સંકળાયેલ છે. હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનકડો ભાગ છે, પરંતુ તે વર્તનમાં મહત્વનો ભાગ ભજવે છે. તે ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની પ્રવૃત્તિઓનું પણ નિયંત્રણ કરે છે. આ ઉપરાંત તે શરીરને સંતુલિત પણ રાખે છે. ત્રીજો મુદ્દો છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ, સેરેબેલમ એન્ડ સેરેબ્રલ કોર્ટેક્સ. મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક છાલ વિના આયોજન, જટિલ કારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગ જેટલું છે. માત્ર 4 મિલીમીટરના જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. તેને લીધે સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્યો, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે. મોટા મગજના 2 ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ 2 ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે, જે શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ હોય છે. દાખલા તરીકે, વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ 2 ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે કોષ શરીર અને લઘુતંતુઓનો બનેલો હોય છે. અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. આ મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોત તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત. મસ્તિષ્ક ખંડો એટલે કોર્ટિકલ લોબ્સ. ચેતા મનોવૈજ્ઞાનિકો મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા માટે મસ્તિષ્ક છાલના ભાગો પાડી મગજના ગોળાર્ધને દર્શાવે છે. મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે, જેને મધ્યસ્થ ખાંચ કે રોલાન્ડોની ખાંચ એટલે કે ફિશર ઓફ રોલાન્ડોના નામે ઓળખાય છે. નીચેના ભાગમાં આવેલી ખાંચ સિવિલિયસની ખાંચ એટલે કે સિવિલિયસ ફિશર તરીકે ઓળખાય છે. આ ખાંચ વડે મસ્તિષ્ક 4 ભાગમાં વહેંચાય છે. આ ભાગોને મગજના 4 ખંડો એટલે કે લોબ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ખંડોની રચના અને કાર્યમાં વૈવિધ્ય જોવા મળે છે. આ 4 ખંડોનો અગ્રખંડ કે લલાટ ખંડ એટલે કે ફ્રન્ટલ લોબ, મધ્ય ખંડ એટલે કે પેરિયેન્ટલ લોબ, પશ્ચ ખંડ એટલે કે ઓક્સિપિટલ લોબ અને નિમ્ન ખંડ એટલે કે ટેમ્પોરલ લોબ તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ખંડોના કાર્યો નીચે દર્શાવેલ છે. પહેલું છે અગ્ર લલાટ ખંડ એટલે કે ફ્રન્ટલ લોબ. મગજમાં સૌથી આગળ આવેલ લલાટ ખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે. આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. આ ખંડોને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસરો થઈ શકે છે. મધ્યખંડ એટલે કે પેરિયેન્ટલ લોબ. મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલ છે. તે મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલ કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયવિક હલનચલનોનું નિયંત્રણ કરે છે. પશ્વખંડ એટલે કે ઓક્સિપિટલ લોબ. પશ્વખંડ માથાના પાછળના ભાગમાં આવેલ છે, જે દ્રષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ કરે છે. તેનો સીધો સંબંધ નેત્રપટ સાથે છે. નિમ્નખંડ એટલે કે ટેમ્પોરલ લોબ. નિમ્નખંડ મગજના બંને ગોળાર્ધોની નીચેના ભાગમાં હોય છે, જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો આવેલા છે. અહીં વાણી અને શ્રવણ પ્રક્રિયાઓનું નિયંત્રણ થાય છે. આમ છતાં એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે કોઈ ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. પેજ નંબર 45. દાખલા તરીકે, તમે ટેલિવિઝનની ઘંટી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ એટલે કે શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. ટેલિફોનના સાધનને તમે તમારા પશ્ચખંડ એટલે કે દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા જુઓ છો. ટેલિફોનના રિસીવરને તમે મધ્યખંડ એટલે કે કારક કેન્દ્ર દ્વારા ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીત
ની પ્રક્રિયાનું સંકલન તમારા લલાટ ખંડમાં ઉદ્ભવે છે. જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સંકળાયેલ હોય છે. હવે નેક્સ્ટ મુદ્દો છે કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડ. આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓના પોલાણમાંથી સીધી હારમાં પસાર થાય છે. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે. તે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે અને મગજ તરફથી આવતા સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થઈ શકે છે. લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થઈ છે તે બાબત પર આધાર રાખે છે. બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પરિઘવર્તી ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકો એટલે કે જ્ઞાનેન્દ્રિયો માંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પરિઘવર્તી ચેતાતંત્રના બે ભાગ પડે છે: શારીરિક તંત્ર અને સ્વયંસંચાલિત ચેતાતંત્ર. શારીરિક ચેતાતંત્ર એટલે કે સોમેટિક નર્વસ સિસ્ટમ. શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે, જે હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. શારીરિક ચેતાતંત્રની સંવેદનિક ચેતાઓ આંખ, નાક, કાન તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવોના ગ્રાહકોમાંથી આવે છે. આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારક તંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે. દાખલા તરીકે તમારે બસ પકડવી છે. મગજ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશે. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસને જોશો. તમારે બસને જવા દેવી નથી, તેથી તમે બસ પકડવા માટે દોડવાનું કાર્ય નક્કી કરશો. મગજ પગના સ્નાયુને દોડવા માટે સંકેતો મોકલશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્રના સ્નાયવિક હલનચલનો મગજના સંદેશાને પ્રતિપુષ્ટિ આપશે અને યોગ્ય પ્રતિક્રિયા કરશે. ક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુઓને સંકેતો મોકલવાનું ચાલુ રહેશે. સ્વયંસંચાલિત ચેતાતંત્ર એટલે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. સ્વયંસંચાલિત ચેતાતંત્ર પરિઘવર્તી ચેતાતંત્રનો બીજો મહત્વનો ભાગ છે. વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે. આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી, તેથી તેને અનિચ્છાવર્તી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વયંસંચાલિત ચેતાતંત્ર ફેફસાં, હૃદય, પાચનક્રિયાના અવયવો, મૂત્રપિંડ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને જેવા મહત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલ છે. સ્વયંસંચાલિત ચેતાતંત્રના બે ભાગ પડે છે: અનુકંપી અને પરાનુકંપી તંત્ર એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અનુકંપી ચેતાતંત્ર એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યેની તાત્કાલિક પ્રતિક્રિયાઓને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. અનુકંપી તંત્ર હૃદય, લાળ ગ્રંથિ, હોજરી, રક્તવાહિનીઓ વગેરે સાથે જોડાયેલ છે. આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે, જેથી શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું જાય છે. જુદી જુદી કારક પ્રક્રિયાઓને પહોંચી વળવા આંતઃસ્ત્રાવી ગ્રંથિ તંત્ર ઉદ્દીપ્ત થાય છે. આવા શારીરિક ફેરફારો શરીરને તાત્કાલિક શક્તિ પૂરી પાડે છે. આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવામાં અનુકંપી તંત્ર મદદરૂપ બને છે. પેજ નંબર 46. પરાનુકંપી તંત્ર પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. પરાનુકંપી તંત્રની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની છે. અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે. આમ બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ પરંતુ એકબીજાના પૂરક તરીકેનું કાર્ય કરે છે. પરિણામે શરીર સમતુલાની પરિસ્થિતિ જળવાઈ રહે છે અને રોજિંદુ જીવન નિયમિત ચાલે છે.
કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપી તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી ઉપયોગી બને છે. હવે નેક્સ્ટ છે અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એન્ડ ઇટ્સ ટાઈપ. આપણા વર્તન અને વિકાસમાં સ્નાયુઓ અને ચેતાતંત્ર જેટલી જ મહત્વની ભૂમિકા અંતઃસ્રાવી ગ્રંથિઓની છે. માનવ શરીરનું નિયંત્રણ માત્ર ચેતાતંત્ર દ્વારા જ થતું નથી, પરંતુ તેમાં અંતઃસ્રાવી ગ્રંથિઓનું પણ વિશેષ યોગદાન છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ હાઇપોથેલેમસના સંયોજનથી કાર્ય કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિ તંત્ર નલિકા રહિત ગ્રંથિઓનું બનેલું છે. આ ગ્રંથિમાંથી રાસાયણિક દ્રવ્યો સ્રવે છે. તેને રસસ્ત્રાવ કહેવામાં આવે છે, એટલે કે હોર્મોન્સ કહેવામાં આવે છે, જે સીધા લોહીમાં ભળે છે. રુધિરાભિસરણ તંત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોને શરીરના જુદા જુદા અવયવો અને તંત્રોને પહોંચાડે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રની ક્રિયાઓ દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે. સમગ્ર શરીરમાં અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોની સંયુક્ત અસર થાય છે. આ અસરો ચયાપચયની ક્રિયા, ઉત્સેચકોના કાર્ય, અન્ય રસાયણો તેમજ ચેતાતંત્ર પર અસર થાય છે. વ્યક્તિના વર્તન, વૃદ્ધિ તેમજ માનસિક વિકાસ પર અંતઃસ્રાવી ગ્રંથિઓની અસર થતી હોય છે. અહીં કેટલીક મહત્વની અંતઃસ્રાવી ગ્રંથિઓનું સ્વરૂપ અને કાર્યની સમજૂતી મેળવીશું. પહેલું છે મસ્તિષ્ક ગ્રંથિ એટલે કે પિટ્યુટરી ગ્લેન્ડ. મસ્તિષ્ક ગ્રંથિ મગજના અંદરના ભાગમાં આવેલી છે. તેનું કદ વાલના દાણા જેટલું હોય છે. આ ગ્રંથિનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થાય છે. મસ્તિષ્ક ગ્રંથિમાંથી ઝરતા સ્ત્રાવો શરીરની અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે છે, જેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ એટલે કે માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની વચ્ચે ફાટ હોવાથી તે બે ભાગમાં વહેંચાય છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ એટલે કે ઇન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ એન્ડ પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ એટલે કે પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. આ બંને ગ્રંથિઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિના રસસ્ત્રાવો ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા તેમજ ચેતાતંત્ર પર અસર કરે છે. આ ગ્રંથિમાંથી મુખ્યત્વે થાઇરોટ્રોફિક, એડ્રીનોકોર્ટિકોટ્રોફિક, લેક્ટિજેનિક, લ્યુટિનાઇઝિંગ તેમજ અન્ય વૃદ્ધિ સ્ત્રાવો સ્તરે છે. થાઇરોટ્રોફિક સ્ત્રાવ કંઠ ગ્રંથિને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કરે છે. એડ્રીનોકોર્ટિકોટ્રોફિક સ્ત્રાવ એડ્રીનોકોર્ટેક્સ ગ્રંથિના સ્ત્રાવને ઝરવા માટે ઉદ્દીપ્ત કરે છે. લેક્ટોજેનિક સ્ત્રાવ સ્તન અને દુગ્ધ ગ્રંથિઓના સ્ત્રાવને મદદરૂપ થાય છે. લ્યુટિનાઇઝિંગ સ્ત્રાવ મુખ્યત્વે પુરુષ અને સ્ત્રીના મુખ્ય અને ગૌણ જાતીય લક્ષણોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે અને જાતીય લક્ષણોને પુખ્તતા સુધી ટકાવી રાખે છે. વૃદ્ધિ સ્ત્રાવ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે અને તે બાલ્યાવસ્થાથી પુખ્તાવસ્થા સુધીના વિકાસ પર નિયંત્રણ રાખે છે. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી મુખ્યત્વે ઓક્સિટોસિન, વેસોપ્રેસિન અને એન્ટીડ્યુરેટિક નામના સ્ત્રાવો ઝરે છે. ઓક્સિટોસિન સ્ત્રાવ ગર્ભાશયના સ્નાયુને તથા સ્તનની ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે. વેસોપ્રેસિન સ્ત્રાવ લોહીનું દબાણ વધારે છે. પિટ્યુટરી સ્ત્રાવ શરીરની અસરથી લોહીનું દબાણ અને પેશાબનું પ્રમાણ વધે છે. ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં મંદ સંકોચનોને પરિણામે પ્રસવમાં વિલંબ થાય ત્યારે આ સ્ત્રાવનું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે. એન્ટીડ્યુરેટિક સ્ત્રાવ પેશાબનું દર અને પ્રમાણનું નિયંત્રણ કરે છે. જો આ રસસ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો પેશાબનું પ્રમાણ 10 ગણું વધી જાય છે. પેજ નંબર 47. બીજું કંઠ ગ્રંથિ એટલે કે થાઇરોઇડ ગ્લેન્ડ. કંઠ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં આગળની બાજુએ આવેલી છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે. કંઠ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનું સ્ત્રાવ ઝરે છે, જે શરીરની ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. થાઇરોક્સિનનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં ઝરે તો હાઇપરથાઇરોડિઝમ એટલે કે અતિસ્રાવ નામની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિનો ભોગ બનેલ વ્યક્તિ અતિ ક્રિયાશીલ બને છે અને વધુ પડતી તાણ અનુભવે છે. આવી વ્યક્તિનું વજન ઓછું હોય છે અને કદમાં પાતળી હોય છે. આથી ઉલટું જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ એટલે કે અલ્પસ્રાવ નામની પરિસ્થિતિ સર્જાય છે. આ સ્થિતિનો ભોગ બનનાર વ્યક્તિ વધારે થાક અનુભવે છે અને આળસુ બની જાય છે, તેમજ શરીર સ્થૂળ બની જાય છે. જો જીવનમાં પ્રારંભિક વર્ષોમાં આ સ્ત્રાવ ઘટી જાય તો બાળકનું કદ વધતું નથી. તેને વામનીયતા એટલે કે
ક્રેટિનિઝમની અનિષ્ટ સ્થિતિ કહે છે. ઠીંગણા કદની સાથે બાળક વૃદ્ધિ વિકાસમાં પણ મંદ રહે છે. અને ત્રીજું છે એડ્રિનલ ગ્રંથિ એટલે કે એડ્રિનલ ગ્લેન્ડ. શરીરના નીચેના ભાગમાં બંને મૂત્રપિંડોની સહેજ ઉપરની બાજુએ આ ગ્રંથિ આવેલી છે. એડ્રિનલ ગ્રંથિના બે ભાગ છે, એડ્રિનલ કોર્ટેક્સ અને એડ્રિનલ મેડ્યુલા. આ ગ્રંથિમાંથી એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇન નામના રસસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ રસસ્ત્રાવો સંકટ સમયનો સામનો કરવા શરીરના અવયવોને લોહી પૂરું પાડી શરીરની શક્તિમાં વધારો કરે છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે છે. હૃદયના ધબકારા ઝડપી બનાવે છે. આવેગ સમયે અનુકંપી તંત્રના કાર્યમાં આ રસસ્ત્રાવ મદદરૂપ બને છે. આ ગ્રંથિના રસસ્ત્રાવો ઘટી જાય તો વ્યક્તિ થાકી જાય છે, નિરુત્સાહી બની જાય છે, તેમજ સ્વભાવ ચીડિયો બની જાય છે. અને ચોથું છે સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસ. સ્વાદુપિંડ નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંકમાં આવેલ છે. સ્વાદુપિંડ શરીરના ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના સ્ત્રાવો આ સ્વાદુપિંડ લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. સ્વાદુપિંડમાંથી પાચન સ્ત્રાવો પણ સ્રવે છે. શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે, અને જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય કે ઓછું પ્રમાણ ચયાપચયની ક્રિયા પર અસર કરે છે. સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય ત્યારે વ્યક્તિના લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે રહે છે અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ નામનો રોગ થાય છે અને એ ડાયાબિટીસનો દર્દી બને છે. આવી વ્યક્તિને શર્કરાના પાચન માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે અથવા નિયમિત લાંબા અંતર સુધી ચાલવા જેવી કસરતો કરવી પડે છે. પાંચમું છે જાતીય ગ્રંથિ એટલે કે ગોનાડ. પુરુષમાં શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ અને સ્ત્રીઓમાં બીજાશય એટલે કે ઓવરીઝ નામની જાતીય ગ્રંથિઓ આવેલી છે. મસ્તિષ્ક ગ્રંથિ દ્વારા આ ગ્રંથિઓ સક્રિય બનતા તેમાંથી જાતીય સ્ત્રાવો ઝરે છે, જેને લીધે પ્રજનન શક્ય બને છે. પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો માટે આ ગ્રંથિઓના સ્ત્રાવોની મહત્વની ભૂમિકા છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામના રસસ્ત્રાવને લીધે જાતિ પ્રેરણા પ્રગટે છે, જ્યારે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા રસસ્ત્રાવો ઋતુસ્રાવ ચક્રના નિયમનમાં મદદરૂપ બને છે. પુરુષ અને સ્ત્રી બંનેના ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવો થાય છે. આ બંનેનું સ્ત્રાવોનું સંતુલન સ્ત્રી કે પુરુષ તરીકે જાતીય વર્તનને નક્કી કરે છે. આ સાથે આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે.